માંગણી અંગેનું આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબને આપવા આવ્યા છે। એમાં અમારે જે આંગણવાડી વર્કરો, આશા વર્કરો બધાની માંગણીઓ છે, જે અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે, પણ છતાં હજુ સુધી અમારે એ માંગણીઓ સંતોષાઈ નથી। મોબાઈલ તો આપી દીધા, પણ બીજી બી અમારી અમુક માંગણીઓ હતી હજી સુધી સરકારે પૂરી કરી નથી। એટલે અમારી એટલી રજૂઆત છે કે વહેલી તકે જે અમારી માંગણીઓ છે, વેતન વધારો છે કે વેકેશનનું છે, જે તે માંગણીઓ છે એ અમારી વિલંબે પૂરી થાય એવી અમારી સરકારને રજૂઆત છે। મારું નામ પરમાર કુસુમબેન સોમાભાઈ છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આજે અમે આવેદન આપવા આવ્યા છીએ। અમે 1 મહિનાથી અમે મોબાઈલ અમારા પર્સનલ મોબાઈલથી કામ કરતા હતા, પણ ઓનલાઈન બંધ હતી અને ઓફલાઈનથી ચાલુ હતી। પણ હવે આ 1લી તારીખ થઈ એટલે અમે હવે અમારી આંદોલનના મૂળ પર આવી ગયા છે અને આટલા ટાઈમથી અમે સરકારશ્રી સાથે બેઠક બી કરી અને એમને હકારાત્મક જવાબ આપ્યો અને આચારસંહિતા કે અમે કરી આપીશું, પણ આજ સુધી હજી અમને કોઈ જવાબ આપ્યો નથી પગાર વધારવા માટે। તો અમે જ્યાં સુધી અમારો પગાર વધારો ના આવે ત્યાં સુધી અમે આજથી પાછા આંદોલન પર ઉતરી રહ્યા છીએ અને બને ત્યાં સુધી જો અમારું યુનિયન કહેશે એ પ્રમાણે અમે ગાંધીનગર બી આવવા તૈયાર છે। કેમ કે આટલા બધા આવેદનો આલ્યા, ઘણા જ આવેદનો આલી થયા અને અમે મિનિસ્ટરો જોડે અમે સચિવશ્રી જોડે બી બેઠક કરી અને એમને જવાબ પણ આપ્યો કે અમે કરીશું એવો જવાબ આપ્યો, પણ અમે પરફેક્ટ અમને જવાબ આપ્યો નથી। તો એમના જવાબની રાહ દેખી અને મોબાઈલ આપ્યા। મોબાઈલનો એકલો પ્રશ્ન નથી, અમે મોબાઈલની સાથે સાથે અમારે પગાર વધારવાનો બી પ્રશ્ન છે। આજે 2018 પછી પગાર વધાર્યો, તારનો 1 પણ રૂપિયો વધાર્યો નથી। તો દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે, તો તમારા પ્રોગ્રામો અમે બધા એટેન્ડ કરી રહ્યા છીએ, તો તમે કેમ અમને આટલું બધું એ કરી રહ્યા? તો અમારી સામે તો દેખો તમે કે અમે પાયાની કામગીરી કરી રહ્યા છીએ। તમે જે કામગીરી કરો તમારા પ્રોગ્રામો બી સફળ કરી રહ્યા છે, તો પગાર વધારવામાં તમે શું વાંધો આવે છે એ અમે જાણવા માંગીએ છીએ। તમારું આગામી દિવસનું હવે શું આંદોલન છે? હવે અમારે જો આગામી દિવસમાં અમારે જવાબ ના મળે પગાર વધારવાનો, તો અમે ઉગ્ર આંદોલન કરીશું। હવે અમે કંટાળી ગયા છે।